આગળ વાત સુરતની કરીશું। સુરતમાં નકલી પનીર ઝડપાવવા મામલે મોટો ખુલાસો। શહેરમાં રોજનું 1000 કિલો નકલી પનીર ઠલવાતું હતું। ઘી અને એસિડ ઉમેરી આ નકલી પનીર બનાવવામાં આવતું। નાની ડેરીમાં અડધા ભાવે આ પનીર વેચાતું। સુરભી ડેરીમાંથી નકલી પનીર ઝડપાયું। એસઓજી પનીર ખરીદનારાઓનું લિસ્ટ હવે તૈયાર કરશે, ત્યારબાદ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। નકલી પનીર બનાવનારા અને વેચનારાઓ સામે પાસા ઉપરાંત ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા પણ તજવીજ હાથ ધરવામાં આવશે। તો નકલી પનીર ઝડપાવવાને લઈ અને મોટો ખુલાસો થયો છે। નકલી પનીર ઝડપાવવા મામલે આ મોટો ખુલાસો થયો છે। સુરતમાં રોજનું 1000 કિલો નકલી પનીર ઠલવાતું હતું। 55 કિલોગ્રામના અલગ અલગ યુનિટથી જે નકલી પનીર પકડાયું છે એની અંદરથી ત્યાંથી 7 લીટર જેટલું એસેટિક એસિડ પણ પકડાયું છે કે જે પનીરને બનાવવામાં યુઝ કરતા હતા। આ લોકોનો મુખ્ય મુદ્દો એવો છે કે ઘણા બધા લોકોના ફોન આવ્યા કે જાહેર જીવન સાથે સંકળાયેલા છે, કોઈ અધિકારીઓ કર્મચારીઓ તથા જે લોકો મીડિયા સાથે સંકળાય એ લોકો પણ ત્યાંથી પનીર આરોગતા હતા અને એ લોકોનું કહેવું એવું હતું કે સુરભી ડેરીનું જે પનીર છે ખૂબ જ સોફ્ટ અને હોવાથી લોકોને એ વધારે પ્રમાણમાં ત્યાંથી ખરીદી થતી હતી। પરંતુ આ સોફ્ટ પનીર જે છે એ નકલી હોવાને કારણે લોકોને અંદર ખૂબ રોષ છે અને અમોને પણ એ લોકોએ જણાવ્યું કે આ જે કાર્યવાહી છે ખૂબ સારી છે અને વધુમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે। ભવિષ્યમાં આનો રિપોર્ટ આવવાને પછી એના પર ભારે કલમથી ગુનો દાખલ કરવામાં આવશે અને વધુ પ્રવૃત્તિ કરશે તો પાસા પણ કરવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં આવું વધુ પ્રવૃત્તિ જો પકડાશે તો આ લોકોના જે નકલી કે ભેળસેળિયાઓ જે છે એના વરઘોડા કાઢવામાં પણ પોલીસ ખચકાશે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। અમિત, રોજનું 1000 કિલો નકલી પનીર ઠલવાતું હોય તો પછી લોકોના આરોગ્ય વિશે તો શું વાત કરવી? અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે, શું જાણકારી? જી ચોક્કસથી આજે સુરતની નામચીન એવી સુરભી ડેરીમાંથી આજે નકલી પનીરનો એટલે કે બનાવટી પનીરનો જે એક જથ્થો છે મોટા પ્રમાણમાં પકડાયો છે। મહત્વની વાત છે કે 955 કિલો બનાવટી પનીર છે તે ઝડપાયું છે। સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય તે પ્રકારનો હાલ ઘાટ છે સર્જાયો છે, કારણ કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગને કડક કાર્યવાહી કરવાના સૂચન છતાં પણ અધિકારીઓ કડક કાર્યવાહી ન કરતા હોવાથી આ પ્રકારે ભેળસેળિયાઓ છે તે માજા મૂકી રહ્યા છે અને લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે। પાલિકાને જે કામગીરી કરવાની હોય હવે સુરત શહેર પોલીસ આ કામગીરી કરી રહી છે। એસઓજીએ બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને આજે ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરીનું જે યુનિટ હતું ત્યાં દરોડો કર્યો અને દરોડા દરમિયાન ખુલાસા થયા કે ડેરીમાં નકલી પનીર છે વેચાતું હતું। થોડા માત્રામાં દૂધ, તેમાં વનસ્પતિ ઘી ભેળવવામાં આવતું હતું। ત્યારબાદ જે બીજા જે પામોલીન તેલ, મિલ્ક પાવડર ભેળવીને તેમાંથી ફેટ છે અલગ કરવામાં આવતું હતું। ત્યારબાદ જે 90 ડિગ્રી પર આ જે મિશ્રણ છે તેને ગરમ કરીને તેમાંથી જે છે તે એક જે ગ્લેશિયન એસિડિક એસિડ છે તે ભેળવીને દૂધને ફાડવામાં આવતું હતું અને દૂધ ફાટી ગયા બાદ પનીર છે અલગ કરાતું હતું। જોકે સામાન્ય પનીરની તુલનામાં આ પનીર નરમ હતું અને સોફ્ટ હોવાથી વધુ લોકો ખરીદતા હતા। જોકે બીજું યુનિટ આજે શેખપુર સાઈડ આજે ચાલતું હોવાની પણ જે બાતમી મળી હતી અને શેખપુર ફાટક પાસે લક્ષ્મી ઇન્ડસ્ટ્રીમાં દરોડો કરતા ત્યાંથી પણ આજે એક પનીરનો જથ્થો મળ્યો હતો। એટલે કુલ મળીને સુરભી ડેરીના બંને યુનિટમાંથી 955 કિલો પનીર મળ્યું છે અને આ પનીર બનાવટી છે, ભેળસેળિયું છે અને નકલી પનીર છે અને આ પનીર જો ખાવામાં આવે તો લોકોની ઘણા છે શારીરિક નુકસાન પણ છે આનાથી થાય છે। કિડની અને લીવર ડેમેજ થવાની સંભાવનાઓ છે। બીજી તરફ ફૂડ પોઈઝનિંગ, પેટનો દુખાવો, અપચો અથવા ઉલટી અને ખાસ કરીને ચામડીની એલર્જી થાય તેવી પણ સંભાવના છે।
જોકે હવે એસઓજી દ્વારા એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે સુરભી ડેરી કોને કોને આ પનીર સપ્લાય કરતી હતી. એક આંકડા અનુસાર પ્રતિદિન 1000 કિલો જેટલું પનીર છે તે અલગ અલગ જગ્યાઓ પર સપ્લાય થતું હતું અને લોકો છે મન મૂકીને પનીર ખાતા પણ હતા. પરંતુ હવે જે લોકો આ પનીર ખરીદતા હતા તે તમામનું લિસ્ટ તૈયાર થશે અને ત્યારબાદ જવાબદારો સામે કાર્યવાહી થશે. જણાવી દઉં કે જો સામાન્ય પનીર લોકો લેવા જાય તો તેમને મોંઘું પડતું હોય છે. જે દૂધમાંથી બનેલું પનીર લોકો છે ખરીદતા હોય છે તો તેને મોંઘું પડે છે, પરંતુ આ પનીર અડધા ભાવે મળતું હતું. એટલા માટે વધારે ને વધારે લોકો છે ખરીદતા હતા. જે 200 થી લઈને 225 રૂપિયા કિલો આ પનીરનો ભાવ હતો અને તેને જ લઈ વધુ રેસ્ટોરન્ટ હોય, કેટરિંગ વાળા હોય, બધા જ આ પનીર લેતા હતા અને લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા હતા. જોકે પોલીસે હવે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આ જે સુરભી ડેરી અને તેમના જે સંચાલકો જે પનીરના યુનિટો ચલાવતા હતા તેમની સામે તેઓ ભારે કલમો હેઠળ ગુનો પણ દાખલ કરશે. ભવિષ્યમાં પાસા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે અને છતાં પણ જો નહીં સુધરે તો ગુસ્સીટોક હેઠળ પણ કઈ રીતે કાર્યવાહી કરી શકાય તે માટે પરામર્શ પણ કરવામાં આવશે. પરંતુ હાલ આ તમામ બાબતો પર સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ છે તદ્દન નિષ્ફળ નીવડ્યો છે. સુરતીઓના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આ ફૂડ વિભાગ છે નિષ્ફળ નીવડ્યો છે. ફૂડ વિભાગના ચેરમેન છે વખતો વખત અધિકારીઓને ખખડાવે છે. દિવાળી પહેલા જ એક બેઠક મળી હતી તેમાં પણ અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હતા કે તેઓએ જે સેમ્પલ લેવાની કામગીરી કરવાની હોય છે તે કાયદેસર કરવાની હોય છે, પરંતુ અધિકારી જે માત્ર દેખાવની કામગીરી કરતા હોય છે અને વખતો વખતની સૂચના છતાં પણ અધિકારી કામગીરી કરતા નથી અને તેને જ લઈ સુરતીઓનું આરોગ્ય છે જોખમાય છે. ત્યારે શું સુરત મહાનગરપાલિકા જો આ પ્રકારનું પનીર ખાય અને કોઈ લોકોની તબિયત ખરાબ થશે તો તેની જવાબદારી લેશે કે નહીં લે તે પણ સવાલ છે. અને અધિકારીઓની કામચોરીને લઈ સુરતીઓ કે જે ખાણીપીણી માટે પ્રખ્યાત છે, સુરત શહેર ખાણીપીણીનું શહેર છે, ત્યારે આ સુરતીઓની તબિયત સાથે ચેડા કરનારાઓ સામે હવે પાલિકા જાગશે કે નહીં તેને લઈને પણ સવાલો ઊભા થયા છે.